टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप नाम याद रखना। નમસ્કાર, હું જનક દવે. ફૂલ સ્ટોપ ન્યૂઝ એનાલિસિસ પ્રોગ્રામમાં આપનું સ્વાગત છે. ડોનાલ્ડ ટ્રમ્પ ફરી આડા ફાટ્યા છે, જેની સાથે જ મધ્ય પૂર્વમાં સ્થિતિ બદલાઈ ગઈ. ફરી મિસાઇલો છૂટી રહી છે, ડ્રોન્સ છોડવામાં આવી રહ્યા છે અને ફાઇટર જેટ્સ ઉડી રહ્યા છે. અમેરિકા અને ઈરાને સળંગ બીજા દિવસે એકબીજા પર હુમલા કર્યા. સ્વાભાવિક રીતે હુમલા કરીને તેમણે યુદ્ધ વિરામનો તો ભંગ જ કર્યો છે. અમેરિકાએ ઈરાનના દક્ષિણ ભાગ પર હુમલા કર્યા છે. ઈરાનની સેનાના ઠેકાણાઓ અને રડાર સાઇટને નિશાન બનાવવામાં આવી છે. આ હુમલા પહેલાં આમ તો ડોનાલ્ડ ટ્રમ્પે ધમકી આપી હતી. તેમણે કહ્યું હતું કે આ યુદ્ધને કાયમ માટે સમેટી લેવા માટે ડીલ કરવામાં ઈરાન બહુ સમય લઈ રહ્યો છે. તેમણે ઈરાનને ધમકી આપી કે ઈરાન તાત્કાલિક ડીલ કરી દે, નહીં તો અમેરિકાની સેના જબરજસ્ત હુમલા કરશે. અત્યારના તબક્કે અમેરિકાએ જાહેર કર્યું છે કે તેમના તરફથી મિલિટરી એક્શન પૂરી કરવામાં આવી ચૂકી છે. જોકે અત્યારના માહોલમાં કંઈ પણ બની શકે. અમેરિકા અને ઈરાન વચ્ચેની તણાવની શરૂઆત સોમવારથી થઈ હતી, જેના પહેલાં તો ટ્રમ્પે ઇઝરાયલના પીએમ નેતન્યાહુને શાંત પાડ્યા. તેમને સમજાવ્યા કે આ યુદ્ધનો સમય નથી. એ સમયે ઈરાન અને ઇઝરાયલ બંને એકબીજા પર હુમલા કરી રહ્યા હતા. જોકે ઈરાને અમેરિકાની સેનાનું હેલિકોપ્ટર તોડી પાડતા જ ટ્રમ્પનો ટોન બદલાયો. ટ્રમ્પે એને અમેરિકાની સેના પરનો સીધો હુમલો ગણાવી દીધો. અમેરિકાએ હુમલો કર્યો એટલે ઈરાને એનો જવાબ આપ્યો. ઈરાને સળંગ બીજા દિવસે બહેરીન અને કુવૈતમાં આવેલા અમેરિકાની સેનાના મથકો પર હુમલા કર્યા. સાથે જોર્ડનમાં અમેરિકન કમાન્ડ સેન્ટર પર પણ હુમલો કરવામાં આવ્યો. કુવૈત, બહેરીન અને જોર્ડનમાં ઓછામાં ઓછા 20 જગ્યાઓ પર મિસાઇલ આતરવામાં આવી. હવે સવાલ થાય કે ટ્રમ્પ અત્યાર સુધી તો શાંતિ મંત્રણાની વાતો કરતા હતા. તેઓ કહેતા રહેતા હતા કે બસ હવે ટૂંક સમયમાં જ ઈરાનની સાથે ડીલ થવાની જ છે અને થઈ જ જશે. જોકે ઓચિંતા તેઓ આકરી ભાષા બોલવા લાગ્યા, હુમલાના આદેશો આપવા લાગ્યા. એટલે સ્વાભાવિક રીતે સવાલ થાય કે તેઓ આ રીતે કેમ વર્તી રહ્યા છે. હવે અમે તમને કહીશું કે ટ્રમ્પનો આ ટોન કેમ બદલાયો છે. અમેરિકાએ કરેલા નવા હુમલાઓએ ટ્રમ્પની માનસિકતાને છતી પણ કરી દીધી છે. આ માનસિકતાની 3 વાત ખૂબ જ ખાસ છે. પહેલી વાત એ કે ટ્રમ્પ અત્યારે જબરજસ્ત અકળામણ અનુભવી રહ્યા છે. તેમને એ વાતનો ગુસ્સો છે કે ઈરાન કોઈ પણ ભોગે તેમની શરતો સામે ઝૂકવા તૈયાર જ નથી. ટ્રમ્પ ઈચ્છે છે કે ઈરાન તેમની શરતો માનીને હોર્મુઝનો રૂટ ખોલી દે. તેઓ એમ પણ ઈચ્છી રહ્યા છે કે ઈરાન પોતાનો પરમાણુ પ્રોગ્રામ કાયમ માટે સમેટી લે. પરંતુ ઈરાન તો મચક જ નથી આપી રહ્યો. એટલે જ ટ્રમ્પ અકળાઈને પોતાની સેનાને હુમલા કરવાનો આદેશ આપી રહ્યા છે. બીજી વાત એ છે કે અમેરિકાના હુમલાઓએ દુનિયા સામે ટ્રમ્પની એ જૂની ફિલોસોફી પણ છતી કરી દીધી છે કે લાતો કે ભૂત બાતો સે નહીં માનતે. ટ્રમ્પના મનમાં એક વાત બરાબરની ફિટ થઈ છે કે જ્યાં સુધી દુશ્મનને પરચો ન બતાવો ને ત્યાં સુધી કોઈ ટેબલ પર કરાર કરવા આવતું જ નથી. મતલબ સ્પષ્ટ છે કે ટ્રમ્પ સાહેબ મુત્સદીગીરી કરતાં પહેલાં પાવર બતાવવામાં વધુ માને છે. અને ત્રીજી મહત્ત્વની વાત એ છે કે જ્યારે પણ કોઈ વાતચીત કે સોદો એકદમ નાજુક તબક્કે પહોંચ્યો હોય ને, બરાબર એ જ સમયે સૈન્ય તાકાતનો તમે ઉપયોગ કરીને આખી બાજી પલટાવી નાખો. ચાલુ વાતચીતમાં મોટું જોખમ વહેરી લેવું એ જ તો જાણે ટ્રમ્પની જૂની આદત રહી છે. ટ્રમ્પ સાહેબને એક મોટી તકલીફ એ છે કે તેમનામાં ધીરજ નામનો કોઈ શબ્દ જ નથી. વાતચીત ચાલી રહી હોય ત્યારે તેઓ આખી બાજી પલટી નાખે. આવું તેમણે કંઈ પહેલી વાર પણ નથી કર્યું. આ પહેલાં પણ ઓછામાં ઓછા 2 વાર તેમણે આમ જ કર્યું. ગયા વર્ષની વાત કરી લો કે જ્યારે વાતચીત ચાલી રહી હતી ને ત્યારે જ અમેરિકાએ ઈરાન પર પરમાણુ મથકો પર હુમલો કર્યો. એટલું જ નહીં, હજુ હમણાં ફેબ્રુઆરીની વાત કરીએ ને તો એના અંતમાં જીનીવામાં જ્યારે શાંતિ માટે લાંબી અને ધીમી પ્રક્રિયા ચાલી રહી હતી ત્યારે ટ્રમ્પ સાહેબે ધીરજ ગુમાવી દીધી. તેમણે ઇઝરાયલ સાથે હાથ મિલાવ્યા અને સીધું યુદ્ધ જ શરૂ કરી દીધું. હવે તમે જ વિચારો કે એક બાજુ શાંતિની વાતો ચાલતી હોય અને એ જ વખતે જો ટ્રમ્પ પીઠ પાછળ આવા ખંજર ભોંકે તો પછી ઈરાન કેવી રીતે અમેરિકા પર ભરોસો કરે. હવે ફરી વાતચીત ચાલી રહી છે ત્યારે ઈરાને અમેરિકાની સેનાનું હેલિકોપ્ટર તોડી પાડ્યું. એટલે અમેરિકાએ ઈરાન પર હુમલા શરૂ કરી દીધા. હવે પ્રેક્ટિકલી વિચારીએ ને તો ટ્રમ્પ પાસે અત્યારે કોઈ બીજો રસ્તો કે વિકલ્પ બચ્યો જ નથી. કારણ કે જો તેઓ
ચૂપ બેસી રહ્યા હોત ને તો દુનિયા એમ જ સમજત કે હોર્મુઝના રૂટ પર હવે ઈરાનનો સિક્કો ચાલે છે, જે ટ્રમ્પ અત્યારે બિલકુલ નથી ઈચ્છી રહ્યા. જોકે આ યુદ્ધમાં શરૂઆતથી લઈને અત્યાર સુધી ટ્રમ્પનું ધાર્યું થયું જ નથી. તમે જુઓ, ટ્રમ્પ જેટલી વાર તાકાતનો ઉપયોગ કરે છે એટલી વાર તેમના હાથમાંથી સ્થિતિ સરકી જાય છે. જેમ કે અત્યારે ઈરાન ઝૂક્યું નથી, બલકે એણે વળતા હુમલા કર્યા. એટલું નહીં, અમેરિકાના હુમલાના જવાબમાં ઈરાને જાહેર કર્યું કે અમે હોર્મુઝનો રૂટ તો બંધ નથી જ કર્યો. હવે સવાલ એ થાય કે ટ્રમ્પ સાહેબની જેવી ગણતરી માંડીને બેઠા છે ને, ઈરાન એ જ રસ્તે ચાલશે ખરું? એનો જવાબ ચોખ્ખો ના છે. ઉપર છેલ્લી રીતે તમે જુઓ ને તો આ તાજા હુમલાઓએ પહેલાંથી જ નાજુક એવી યુદ્ધ વિરામની સમજૂતીના તો લીલે લીલા ઉડાવી દીધા. જોકે આ કોઈ કાયદેસરની શાંતિ નથી. બસ બંને પક્ષે એટલી જ છુપી સમજૂતી હતી કે લડાઈને એક મર્યાદામાં રાખવી, જેથી આખું વિશ્વયુદ્ધ ન ફાટી નીકળે. હવે અમેરિકાને એવું લાગી રહ્યું છે કે દબાવ બનાવીને તેઓ ઈરાન પાસેથી પોતાની શરતો મનાવી લેશે. પણ પૂર્વ અને પશ્ચિમની વિચારસરણી વચ્ચે આબ જમીનનો ફરક છે. અમેરિકાને જે વાત વ્યાજબી અને ન્યાયી લાગી રહી છે તેને મિડલ ઇસ્ટના દેશો એ નજરે જોવા બિલકુલ તૈયાર નથી. ટ્રમ્પની આ નવી ડિપ્લોમસી ત્યારે જ કામ કરે જો ઈરાન એવું માની લે કે અમેરિકા આ લડાઈ જીતી ચૂક્યું છે. પણ ઈરાન તો પોતાની મસ્તીમાં છે. એમને લાગે છે કે અસલી પત્તા તો તેમણે હજી ખોલ્યા જ નથી ને તેમના હાથમાં જ છે. એટલે તો ગયા અઠવાડિયે ટ્રમ્પે જે કરાર મોકલ્યો ને ઈરાન, તેના પર ઈરાને હજુ સુધી સહી સિક્કા નથી કર્યા. ઉપરાંત ઈરાને હોર્મુઝના રૂટ પર કડક નિયંત્રણો વધારતા દુનિયાભરના કાચા તેલ અને ગેસના વેપાર પર સીધી અસર પડી. કેમ કે દુનિયાનું મોટા પ્રમાણનું જે ક્રૂડ ઓઇલ છે ને અને નેચરલ ગેસ છે, આ જ માર્ગથી પસાર થાય છે. તેથી સપ્લાયમાં ખલેલ પડવાને લીધે આંતરરાષ્ટ્રીય બજારમાં ક્રૂડ ઓઇલના ભાવ આસમાને પહોંચ્યા. અને જ્યારે ક્રૂડ ઓઇલ મોંઘું થાય ને ત્યારે તેમાંથી બનતા પેટ્રોલ અને ડીઝલના ભાવ પર પણ તેની સીધી અસર પડે. એટલે જ ભારત સહિત અનેક દેશોમાં પેટ્રોલ અને ડીઝલના ભાવ વધી ગયા, જેના લીધે આ દેશોની અર્થવ્યવસ્થાને સીધી અસર થાય. અમેરિકામાં પણ ઈંધણના ભાવ વધ્યા છે. એટલે તો ખરું દબાણ તો દુનિયાના બીજા દેશો પર છે. ઈરાન આ વાત બહુ સારી રીતે જાણે છે. એટલે જ તો એ માને છે કે એની પોઝિશન ખૂબ જ મજબૂત છે. અમેરિકા અને ઇઝરાયેલે આટલા જોરદાર હુમલા કર્યા છતાં ઈરાનનું શાસન ટકી રહ્યું. એ જ તેમના માટે એક મોટી જીત છે. ભલે મોટા નિષ્ણાતો એમ કહેતા હોય ને કે અમેરિકાના આર્થિક નાકાબંધીના કારણે ઈરાન લાંબો સમય ટકી જ નહીં શકે, પરંતુ ઈરાનના ક્રૂર શાસકને પોતાની જનતાની ક્યાં પડી છે? એમના ઘરમાં અત્યારે કોઈ કટોકટી દેખાઈ જ નથી રહી. બસ આ જ કારણે ઈરાન હજુ સુધી ટ્રમ્પ સામે ઝૂકવા તૈયાર નથી. ટ્રમ્પ માટે મુશ્કેલી હવે એ છે કે નવેમ્બરમાં અમેરિકામાં વચગાળાની ચૂંટણી યોજાશે. અમેરિકાની પ્રજા મોંઘવારીથી પરેશાન છે. હવે ટ્રમ્પ અત્યારે અમેરિકામાં પોતાની શાખ બચાવવા માટે નીકળી પડ્યા છે. તેમના માટે ઈરાનનો પરાજય બતાવવો ખૂબ જરૂરી થઈ પડ્યો છે. જો ઈરાન એના માટે ટ્રમ્પને મોકો જ નથી આપી રહ્યો. ટ્રમ્પની વાત કરતા હોય ત્યારે આપણે એ પણ જોવું પડે કે તેમનામાં સાતત્યતા નથી. તેઓ દિવસે શાંતિની વાતો કરતા હોય, પરંતુ બીજા દિવસે અથવા રાત્રે જાગીને યુદ્ધ પણ જાહેર કરવા લાગે. આ બધા વચ્ચે યુદ્ધ ક્ષેત્રની ભારત માટે એક સમાચાર આવ્યા છે. ઓમાનની ખાડીમાંથી સેટેબ્લો નામના એક ઓઇલ ટેન્કર પર અમેરિકાની સેનાએ હુમલો કર્યો, જેમાં ભારતના 3 નાવિકો મૃત્યુ પામ્યા. અમેરિકાની સેનાએ ઓમાનના કાંઠે પલાઉ દેશનો ઝંડો ધરાવતા આ ઓઇલ ટેન્કર પર હુમલો કર્યો. એ સમયે જહાજ પર કુલ 28 ક્રૂ મેમ્બર હતા. આ આખી ટીમમાં 24 ક્રૂ મેમ્બર તો આપણા ભારતીયો છે, જ્યારે બાકીના 4 વિદેશી નાગરિક હતા. અમેરિકાએ આ હુમલાનું કારણ આપ્યું છે કે આ ટેન્કર ઈરાનના તેલ પર લાદવામાં આવેલી નાકાબંધીના નિયમો તોડીને ચોરી છુપીથી આગળ વધી રહ્યો હતો. ભારત સરકારે અમેરિકાના હુમલાની આકરી ટીકા કરી છે. હદ તો એ છે કે ઓમાનના કાંઠાની નજીક ભારતીય નાવિકો ધરાવતા બીજા એક જહાજ પર પણ હુમલો કરવામાં આવ્યો. આ જહાજનું નામ MT જલવીર છે.